નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તે કાગળનો ટુકડો નહોતો, એ મારા પ્રેમ, મારી તૂટણ અને મારી જવાનીની એ તમામ રાતોનું એક અંજામ હતું જે હું તેમના ચરણોમાં ગુજારી દીધી હતી। મારા હાથમાં જે મજબૂત કાગળ હતો એ વરસાદના પાણીથી નહીં, પણ મારા એ અટકતા ન હતા એ આંસુઓથી ભીંજાઈ રહ્યો હતો, જે હવે કદાચ લોહી બની ગયા હતા। હું ચીસ પાડવા માગતો હતો, પૂછવા માગતો હતો કે માં, આખરે એમણે શા માટે કર્યું? મારી સંભાળ રાખવામાં કોઈ કમી રહી ગઈ હતી કે એ દીકરો જેણે કદી પાછળ વળીને નહોતું જોયું એ ફક્ત એટલા માટે જ પ્યારો થઈ ગયો કારણ કે એ સફળ હતો? મને એ વખતે અંદાજો પણ નહોતો કે આ ફેમિલી મારી બરબાદીની શરૂઆત નથી, પણ એક એવા રસ્તાની પહેલી સીડી છે જે મારી આવનાર પેઢીઓને સવારી આપશે। પણ એ ક્ષણે હું ફક્ત તૂટી રહ્યો હતો, ખખડધજ થઈ રહ્યો હતો। મારું નામ વિવાન છે। હું એવા ઘરમાં જન્મ્યો જ્યાં સપના તો ખૂબ ઊંચા હતા, પણ છત ખૂબ નીચી હતી। અમે એક મધ્યમ વર્ગીય પરિવાર સાથે સંબંધ રાખતા હતા। મારા પપ્પા ટ્રક ડ્રાઈવર હતા। આખો દિવસ તેઓ મહેનત કરતા જેથી અમે બે ભાઈઓ અને મમ્મીને સારું જીવન આપી શકે, પણ જિંદગીને કદાચ અમારી આ નાનકડી ખુશી પણ ગવારા નહોતી। હું એ વખતે માંડ 2 વર્ષનો હતો અને મારો મોટો ભાઈ રિયાન 4 વર્ષનો હતો। ત્યારે એક દિવસ ખબર આવી કે પપ્પા ટ્રક અકસ્માતમાં કોઈ ઊંડી ખાઈમાં પડી ગયા છે। તેઓ અમને અને મમ્મીને હંમેશ માટે આ દુનિયામાં એકલા છોડીને ચાલ્યા ગયા હતા। મમ્મી એ વખતે જવાન હતી। તે એટલી સુંદર હતી કે મહોલ્લાની બાઈઓ વારંવાર તેમની વાહવાહી કરતી। તેમને જોતી ખાનદાનવાળા અને સગાવાલાએ પણ ખૂબ આગ્રહ કર્યો કે તેઓ બીજું લગ્ન કરી લે, પણ મમ્મીએ મને અને રિયાન્શભાઈને છાતી સાથે વળગાડી લીધા અને સાફ ઇનકાર કરી દીધો। ના, મારા બાળકોને માથે સાવકા બાપનો પડછાયો નહીં પડે। હું જ કમાઈશ અને તેમને સિંહની જેમ ઉછેરીશ। મમ્મીની આ વાત સાંભળીને નાનીને ગુસ્સો આવી ગયો। પાગલ થઈ ગઈ છે આ જવાની, અને આ 2 અનાથ બાળકો કેવી રીતે પાળશે? આજકાલનો જમાનો ખૂબ ખરાબ છે। ત્યારે મમ્મીએ આંસુ લૂછતા મજબૂત અવાજે કહ્યું, માં, ઉપરવાળો છે ને, એ કોઈ રસ્તો બનાવી દેશે। હું લોકોના કપડાં ટાંકીશ, મહેનત કરીશ, પણ મારા બાળકોને કોઈના મોહતાજ નહીં થવા દઉં। અને પછી એ વાત એવું થયું, અમારા ઘરના આંગણામાં સિલાઈ મશીન અને એ ઘર જે પપ્પાની નિશાની હતું અને અમારી માલિકીનું હતું, એ જ હવે અમારી આખી દુનિયા બની ગયું। મમ્મી સવારથી મશીન પર બેસી જતા અને રાત ગયા સુધી કપડાના થરમાંથી માથું ન ઊંચકાતા। હું નાનો હોવા છતાંય મમ્મીની ફિતરત સમજતો હતો। રિયાન્શભાઈ તો શરૂથી જ થોડા બેપરવા અને પોતાની દુનિયામાં મસ્ત રહેનારા હતા। તેમને જો પસંદનું ખાવાનું ન મળે તો થાળી ધકેલી દેતા, મને આ દાળ નથી ખાવી, મને સારું ખાવાનું જોઈએ। રિયાન્શભાઈ અવારનવાર જીદ કરતા, ત્યારે મમ્મી પ્યારથી સમજાવતા, મારો ચાંદ, આજે ખાઈ લે, કાલે હું તારા માટે ખૂબ સારું ખાવાનું બનાવીશ। અને પછી મમ્મી પોતાની થાળીમાંથી ઘાસ તોડીને તેમને ખવડાવતા, જ્યારે હું ચૂપચાપ ખૂણામાં બેસીને સૂકી રોટલી પાણીમાં બોળીને ખાઈ લેતો। મમ્મીની થાકેલી આંખો મને દેખાતી હતી એટલે મને જીદ ન થતી। વખત ઝડપથી પસાર થઈ રહ્યો હતો। મમ્મીએ દિવસ રાત એક કરીને અમને સ્કૂલમાં દાખલ કરાવ્યા। રિયાન્શભાઈ અભ્યાસમાં ખૂબ ઝડપી હતા, પણ મારું મન પુસ્તકોમાં ઓછું અને મમ્મીના થાકેલા હાથોમાં વધુ અટકેલું રહેતું। હું જોતો કે કાતર વારંવાર તેમની આંગળીઓમાં ઘૂસી જાય છે, તેમની કમર સતત બેસવાથી અકળાઈ જાય છે। એક સાંજે મેં જોયું કે મમ્મી મશીનમાં દોરો પરોવવાની કોશિશ કરી રહ્યા છે, પણ તેમની નજર નબળી પડી રહી છે। તે વારંવાર દોરો પરોવવાની કોશિશ કરતા અને નિષ્ફળ જતા। ત્યારે મેં ચૂપચાપ આગળ વધીને તેમના હાથમાંથી દોરો લઈ લીધો અને એક જ પળમાં સોયમાં દોરો પરાવી દીધો। મમ્મીએ ચોંકીને મને જોયું અને હસીને બોલ્યા, અરે વાહ, મારો વિવાન તો હવે મોટો થઈ ગયો છે। ત્યારે મેં કહ્યું, લાવો માં, આ બટન પણ ટાંકી દઉં, મેં નિષ્કપટે પૂછ્યું। તેઓ બોલ્યા, ના બેટા, તું તારું સ્કૂલનું કામ કર, આ તો મારું કામ છે। મમ્મીએ પ્યારથી મારા માથે હાથ ફેરવ્યો। મેં કહ્યું, પણ માં, સ્કૂલનું કામ તો પૂરું થઈ ગયું છે અને એમ પણ મને તમારી સાથે બેસવું ગમે છે। મેં તેમની સાથે કામ કરવાની જીદ કરી। બસ એ જ દિવસ હતો અને પછી એક અનંત સિલસિલો શરૂ થઈ ગયો। હું સ્કૂલેથી આવતાની સાથે બેગ એક બાજુ ફેંકી દેતો અને મમ્મી પાસે બેસી જતો। પહેલાં મેં બટન ટાંકવાનું શીખ્યું, પછી કાચ બનાવવાનું અને ધીરે ધીરે કાતર પકડીને કટિંગ કરવાનું। કપડાના ટુકડાઓને જોડીને કંઈક નવું બનાવવામાં જે શાંતિ મળતી હતી એ પુસ્તકોના શબ્દો જોવામાં નહોતી મળતી। બીજી તરફ રિયાન્શભાઈ સ્કૂલેથી આવતાની સાથે જ રમવા નીકળી જતા। તેઓ યા તો મિત્રો સાથે ફરતા રહેતા અથવા બીજી કોઈ વસ્તુમાં વ્યસ્ત રહેતા। તેમને કદી ચિંતા નહોતી થતી કે ઘરનું રાશન કેવી રીતે આવે છે કે મમ્મીની દવાના પૈસા ક્યાંથી આવશે, બલકે તેઓ તો પોતાની ઈચ્છાઓની લાંબી યાદી મમ્મી આગળ ધરી દેતા અને મમ્મી કેવી રીતે પણ પોતાનું પેટ કાપીને એ ઈચ્છાઓ પૂરી કરતા। જ્યારે હું 8મા ધોરણમાં પહોંચ્યો ત્યારે મેં એક નિર્ણય લીધો।
એક રાતે મેં મમ્મીના હાથ પકડી લીધા. માં, હવે બસ પણ કરો, તમે થાકી જાઓ છો. તેઓ બોલ્યા, પણ બેટા, કામ નહીં કરું તો ઘર કેવી રીતે ચાલશે? વિવાન, તારા ભાઈની ફી, ઘરનો ખર્ચ બધું જ છે. મમ્મીના અવાજમાં ચિંતા હતી. મેં તરત જ બોલ્યો, હા તો હા માં, હું છું ને તમારી સાથ આપવા. મેં મક્કમ અવાજે કહ્યું. મેં નિર્ણય લીધો છે કે હવે હું સ્કૂલ નહીં જાઉં. મને દરજીનું કામ આવડી ગયું છે. હવે હું દુકાને બેસીશ કે ઘરે જ કામ વધારીશ. મારા આ નિર્ણય પર મમ્મી તડપી ઉઠ્યા. ના વિવાન, ખબરદાર જો તે આવી વાત કરી. તારા પપ્પાનું સ્વપ્ન હતું કે તમે બંને મોટા ઓફિસર બનો, સમજ્યો? ત્યારે મેં જવાબ આપ્યો, માં, રિયાન્શભાઈ અધિકારી બનશે અને હું તમારો હાથ બનીશ. મેં અટલ અવાજે કહ્યું, માં, મને હવે તમારી આ હાલત જોવાતી નથી. તમે રિયાન્શભાઈને ભણવા દો. તેમનું મન તો અભ્યાસમાં લાગે છે, પણ મારું મન તો આ મશીનની અવાજ સાથે ધડકે છે. ખૂબ બબડાટ પછી આખરે મમ્મીએ હાર માની લીધી. મેં મારો અભ્યાસ છોડી દીધો. મેં મારા પુસ્તકો રદ્દીમાં વેચી દીધા અને એ પૈસાથી દુકાન માટે નવું સામાન લઈ આવ્યો. હું ખુશ હતો, ખૂબ ખુશ, કારણ કે હવે મમ્મીના ચહેરા પર થાક ઓછો અને સુકૂન વધુ હતો. વખત સાથે મારું કામ વધવા લાગ્યું. મારો હાથ સાફ હતો અને ડિઝાઇનની સમજ પણ સારી હતી. મહોલ્લાની બાઈઓ હવે મમ્મીને બદલે મારા હાથની સિલાઈ માંગતી હતી. અમે બંને મા દીકરો મળીને કામ કરતા અને ઘરની હાલત સુધરવા લાગી. બીજી બાજુ રિયાન્શભાઈ કોલેજથી યુનિવર્સિટી પહોંચી ગયા અને તેમનું રહેણી કહેણી ખૂબ સારું થઈ રહ્યું હતું. તેઓ મોંઘા કપડાં પહેરતા, મિત્રો સાથે પાર્ટીમાં જતા. ઘરના ખર્ચનો આખો બોજ મારા ખભે હતો, પણ મને કદી ફરિયાદ નહોતી. મને લાગતું હતું કે આ મારી ફરજ છે. એક દિવસ રિયાન્શભાઈ ઘરે આવ્યા. ચહેરા પર એક અજીબ ગભરાહટ અને ખુશી ભેળાયેલી હતી. માં, મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. અમે બંને જમી રહ્યા હતા. મમ્મીએ ઘાસ અટકાવીને પૂછ્યું, હા બોલ, શું થયું રિયાન્શ? બરાબર બધું છે ને? માં, મને એક છોકરી પસંદ આવી ગઈ છે. હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. ભાઈએ બિના હિચકે બોમ્બ ફોડી દીધો. આ વાત પર મમ્મી મલકાઈ ઉઠ્યા. આ તો ખૂબ સારી વાત છે. કોણ છે છોકરી? ક્યાં રહે છે? ભાઈ થોડા અચકાયા. તે ખૂબ અમીર ઘરની છે. તેનું નામ રૂપાલી છે. એ મારી જ યુનિવર્સિટીમાં ભણે છે. તેના બાપનો મોટો ધંધો છે. મારા કપાળ પર કળ વળી ગઈ. પણ ભાઈ, આપણે તો મધ્યમ વર્ગના લોકો છીએ, દરજીનું કામ કરીએ છીએ. એ લોકો આપણી સાથે રિશ્તો કેમ કરશે? ત્યારે રિયાન્શભાઈએ મને ગુસ્સાથી જોઈને કહ્યું, તું તારી સોચ નાની જ રાખજે વિવાન. મેં રૂપાલી સાથે વાત કરી લીધી છે. તેણે પોતાના ઘરવાળાઓને પણ મનાવી લીધા છે. બસ તમે લોકો જઈને વાત પાકી કરી લો. તેમની વાત સાંભળીને મમ્મી તો ખુશીથી ઝૂમી ઉઠ્યા. મોટા દીકરાના લગ્નના સપના તો દરેક માને હોય છે. તેમને એ ચિંતા નહોતી કે છોકરી અમીર છે કે ગરીબ. તેમને ફક્ત દીકરાની ખુશી જ પ્યારી હતી. પણ મને ક્યાં ખબર હતી કે આ રિશ્તા અમારા હસતા ઘરતા રમતા ઘરને ઉજ્જળ કરવાની પહેલી ઈંટ સાબિત થશે. એ છોકરી રૂપાલી ફક્ત અમારા ઘરમાં વહુ બનીને આવવાની નહોતી, એ એક તોફાન બનીને આવવાની હતી, જે મારા અને મમ્મીના સુકૂનને ખતમ કરી નાખનારું હતું. રૂપાલીના ઘરવાળાઓ તરફથી તો હા થઈ ગઈ, પણ એ હા પોતાની સાથે અનેક અકથનીય શરતો અને દબાણ લઈને આવી હતી. એ લોકો અમીર હતા, ખૂબ અમીર. એ ફક્ત રિયાન્શભાઈની ખુશી હતી કે કદાચ રૂપાલીની જીદ, નહીં તો અમારું અને તેમનો કોઈ મેળ નહોતો. એક રાત રિયાન્શભાઈ ગભરાયેલા હાલતમાં બેઠકમાં ચાલતા હતા અને હું મશીન પર બેસીને એક સૂટનો છેલ્લો પેજ ફોલ્ડ કરી રહ્યો હતો. ત્યારે તેઓ મારી પાસે આવીને ઊભા રહી ગયા. વિવાન, યાર, આ ઘર. તેમણે ચારે તરફ નફરતથી જોઈને કહ્યું, આ ઘર રૂપાલીની શાનને માફક નથી. મેં એકદમ મશીન બંધ કરી અને આશ્ચર્યથી તેમને જોયું. ભાઈ, તમે શું બોલો છો? પપ્પાએ આ ઘર કેટલી મહેનતથી બનાવ્યું હતું. આખા મોહલ્લામાં આવું પાકું મકાન કોઈનું નથી. આ પથ્થર અને ટાઇલ્સ કોઈના ઘરમાં નથી લાગેલી. આ ઘર તો આપણી ઓળખ છે. એ બધી જૂની વાતો છે વિવાન. તેઓ ગુસ્સે થઈને બોલ્યા, રૂપાલીનું ઘર જોયું છે? તે બિલકુલ મહેલ જેવું છે. મહેલમાંથી જ્યારે એ અહીં લગ્ન કરીને આવશે તો શું વિચારશે? મને શર્મિંદગી નથી ઉઠાવી. મારે આ ઘરને અપ ટુ ડેટ જોઈએ. નવું પેન્ટ, નવું ફર્નિચર, બધું જ નવું. મમ્મી કિચનમાંથી ચા લઈને બહાર આવી અને ભાઈની વાત સાંભળીને બોલ્યા, બેટા, આપણું ઘર તો સાફ સુથરું છે, પાકું બનેલું છે. હવે વધુ શો ખર્ચો કરીએ? એમ પણ લગ્નના બંદોબસ્ત છે, ઘરેણાં વગેરે પણ આવવાના છે. વિવાન પહેલેથી જ રાત દિવસ એક કરીને કામ કરી રહ્યો છે. આ સાંભળતાની સાથે રિયાન્શભાઈએ ચાનો કપ મમ્મી પાસેથી લગભગ છૂટવી લેતા કહ્યું, માં, તમે તો બસ ગરીબીનો રોણો જ રોતા રહેશો. આ મારી જિંદગીનો સવાલ છે. જો રૂપાલીને આ ઘર ગમ્યું નહીં તો? હું કંઈક બોલવા જતો હતો કે મમ્મીએ આંખના ઇશારાથી મને ચૂપ કરી દીધો. એટલે હું શાંત થઈ ગયો, પણ મારા દિલમાં એક અજીબ દબાણ થવા લાગ્યું. એ દિવસ પછી અમારા ઘરમાં સુકૂન નામની વસ્તુ જ ખતમ થઈ ગઈ. મમ્મી સૂર્ય નીકળે તે પહેલાં મશીન પર બેસી જતા અને રાત ગયા સુધી કામ કરતા.
મારી પણ આંખો દુખવા લાગી, કમરમાં ભયંકર દુખાવો થતો, પણ જ્યારે પણ રિયાન્શભાઈના ચહેરા પર સુકૂન જોતો તો પોતાનો દુખાવો ભૂલી જતો. અમે બંને મા દીકરાએ જેટલું કમાતા એ ઘરના રાશન સાથે સાથે હવે ઘરની સજાવટ અને રિયાન્શભાઈની ઈચ્છાઓમાં ખર્ચાવા લાગ્યું. થોડા દિવસોમાં રિયાન્શભાઈ યુનિવર્સિટીનો અભ્યાસ પૂરો કરીને ઘરે આવી ગયા. માસ્ટર પૂરું થઈ ગયું હતું. હું ખુશ થયો કે ચાલો હવે ભાઈનો હાથ બટાવવાનો સમય આવી ગયો. એક સાંજે અમે બધા બેઠા હતા, લગ્નના મહેમાનોની યાદી બનાવતા હતા. મમ્મીએ મોકો જોઈને પ્યારથી મોટા ભાઈને કહ્યું, રિયાન્શ બેટા, હવે તો તારી પઢાઈ પણ પૂરી થઈ ગઈ, હવે કોઈ નોકરી જોઈ લે, ઘરની હાલત તો તારી સામે જ છે. વિવાન એકલો ક્યાં ક્યાંનો ખર્ચો પૂરો કરશે, લગ્નનો ખર્ચો પણ માથે છે. હું આશાભરી નજરે ભાઈ તરફ જોવા લાગ્યો કે ચોક્કસ હા પાડશે અને મારો બોજો હલકો કરશે, પણ ભાઈનો જવાબ સાંભળીને મારા હાથમાંથી સૂટ નીચે પડી ગયો. તેમણે બેરુખીથી સોફા પર ટેકો લગાવીને કહ્યું, માં, હમણાં તો પઢાઈમાંથી જાન છૂટી છે, હમણાં નોકરીની મુસીબત ગળે લગાડું, મને થોડો તો આરામ કરવા દો, મિત્રો સાથે મોજ મજા કરવા દો. એમ પણ લગ્ન પછી તો સાલી જિંદગી નોકરી કરવાની જ છે. હમણાં મારી પર્સનાલિટી બનાવવા દો. લગ્નવાળા ઘરમાં દુલ્હો થાકેલો દેખાય તો સારું લાગે. પણ ભાઈ, હું બોલી ઉઠ્યો, લગ્નમાં લાખોનો ખર્ચો છે, હું એકલો કેવી રીતે શું કરીશ? વિવાન ભાઈએ મને અટકાવ્યો. તું હંમેશા પૈસા પૈસા કરતો રહે છે, તું કમાઈ રહ્યો છે ને તો શું થઈ ગયું? મોટા ભાઈની ખુશી માટે થોડું વધુ કામ કરી લેશે તો શું થઈ જશે? આ ઘર, આ બધું આખરે અમે બંનેનું જ છે ને, મારો પણ હિસ્સો તું જ વાપરી રહ્યો છે ને. મમ્મીની આંખોમાં આંસુ તરવરવા લાગ્યા. રિયાન્શ, વિવાન તો તારો નાનો ભાઈ છે, તે નથી જોયું કે એનો ચહેરો જવાનીમાં ઝાંખો પડી ગયો છે કામ કરતાં કરતાં? બસ માં, હવે પ્લીઝ મારો મૂડ ખરાબ ન કરો. રિયાન્શભાઈ ગુસ્સે થઈને ઊભા થયા અને ઘરની બહાર ચાલ્યા ગયા. મમ્મીએ લાચારીથી મારી તરફ જોયું. મેં હસવાની નિષ્ફળ કોશિશ કરી. કંઈ વાંધો નહીં માં, ભાઈ બરાબર જ કહે છે, એમના લગ્ન છે, એમને ખુશ રહેવા દો, હું છું ને, હું બધું મેનેજ કરી લઈશ. મમ્મીએ મને છાતી સાથે વળગાડી લીધા અને રડી પડ્યા. વિવાન, તારા જેવો દીકરો ભાગ્યશાળીઓને જ મળે છે. અને રિયાન્શને ક્યારે અક્કલ આવશે એ ખબર નથી. મને ખબર નહોતી કે રિયાન્શભાઈની આ બેજવાબદારી અને સ્વાર્થની એ ફક્ત શરૂઆત હતી. ખેર, લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. ઘર ચમકી રહ્યું હતું, પણ એ ચમક પાછળ મારો અને મમ્મીનો પરસેવો પણ સમાયેલો હતો. રિયાન્શભાઈ પાણીની જેમ પૈસા વહાવી રહ્યા હતા અને એ તોફાન જે રૂપાલીના રૂપમાં આવવાનું હતું એની આહટ હવે સ્પષ્ટ સંભળાતી હતી. લગ્નનો હંગામો થંભી ગયો. ઘરે લગાવેલી લાઇટો ઉતારી લેવાઈ હતી. મહેમાનો પોતપોતાના ઘરે પાછા ગયા, પણ અમારા ઘરનો સુકૂન પાછો ન આવ્યો. રિયાન્શભાઈની કિસ્મત સારી હતી. કદાચ રૂપાલીની કિસ્મતનો અસર હતો કે લગ્નના થોડા દિવસોમાં એમને એક મલ્ટીનેશનલ કંપનીમાં સારી નોકરી મળી ગઈ. હું અને મમ્મી ખૂબ ખુશ થયા. ઉપરવાળાનો લાખ લાખ શુકર કર્યો કે ચાલો હવે ઘરની હાલત વધુ સારી થશે અને મારો બોજો પણ ઘટશે. પણ અમારી આ ખુશ ફેમી ઝડપથી દૂર થઈ ગઈ. રૂપાલી ભાભી અમીર બાપની દીકરી હતી એ તો ખબર હતી, પણ એમના દિલમાં ગરીબી અને ગરીબો પ્રત્યે આટલી નફરત હશે એનો અંદાજો નહોતો. લગ્નને હજુ થોડા દિવસો થયા હતા કે એક સવારે નાસ્તાના ટેબલ પર હંગામો થઈ ગયો. મમ્મીએ પ્યારથી પરોઠા રૂપાલીની થાળીમાં મૂક્યા. બેટા, પરોઠા ખાઈ લે, કમજોર થઈ જઈશ. રૂપાલીએ થાળી એવી રીતે ધકેલી દીધી જાણે તેમાં ઝેર હોય. પ્લીઝ આંટી, મને તેલમાં તળતા પરોઠા નથી ખાવા થતા, પ્લીઝ મારી બાબતમાં દખલ ન આપતા, હું મારી ડાયટ પોતે જોતી રહીશ. મમ્મીનો હાથ હવામાં જ અટકી ગયો. મેં ગુસ્સાથી ભાઈ તરફ જોયું જે ચૂપચાપ મોબાઈલમાં ખોવાયેલા હતા. ભાઈ, ભાભી મા સાથે આ શું બોલે છે? રિયાન્શભાઈએ માથું ઊંચકીને પરેશાનીથી કહ્યું, વિવાન, એ તો બરાબર જ કહે છે, એ અલગ માહોલમાંથી આવી છે અને એને આ ગામથી ખાવાનું ગમતું નથી. તમે બંને એને એડજસ્ટ થવા માટે થોડો સમય આપો. આમ સમય પસાર થતો ગયો, પણ એડજસ્ટ થવાને બદલે અંતર વધતું ગયું. ભાભીએ મમ્મીના હસવાથી પ્રોબ્લેમ હતો, ચાલવાથી પ્રોબ્લેમ હતો, અહીં સુધી કે મમ્મીને હાજરીથી પણ પ્રોબ્લેમ હતો. એ આખો દિવસ પોતાના રૂમમાં બંધ રહેતી અને જ્યારે બહાર નીકળતી તો મોઢું લટકાવેલું જ હોય. અને પછી એ જ થયું જેનો ડર હતો. લગ્નના માંડ 2 જ મહિના થયા હતા કે રૂપાલી ભાભીએ ઘરમાં તોફાન ઊભું કરી દીધું. રાતનો સમય હતો. ભાઈના રૂમમાંથી ચીચાચીસ અને ચીસોનો અવાજ આવતો હતો. હું આ ઘરમાં નહીં રહી શકું રિયાન્શ, મને અલગ ઘર જોઈએ, નહીં તો હું પપ્પાના ઘરે ચાલી જઈશ. અમે બંને મા દીકરો ડરીને બેઠકમાં બેઠા હતા. થોડી વારે રિયાન્શભાઈ બહાર નીકળ્યા. ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. એ સીધા મમ્મી પાસે આવ્યા. માં, હવે પાણી માથા ઉપરથી નીકળી ગયું છે. રૂપાલી આ ઘરમાં બધા સાથે નહીં રહી શકે, એને પ્રાઇવસી જોઈએ. મમ્મીએ ધ્રુજતા અવાજે પૂછ્યું, તો શું ઈચ્છે છે બેટા, અમે ક્યાં જઈએ? રિયાન્શભાઈએ નજર ચૂકવતા કહ્યું, જુઓ માં,
આ ઘર તો પપ્પાએ જ બનાવ્યું હતું, પણ રેનોવેટ તો મેં મારી પસંદગીથી કરાવ્યું છે. રૂપાલી માટે આ ઘરમાં મારો હક બને છે. હું ઈચ્છું છું કે આ ઘર મારી પાસે રહે, કારણ કે રૂપાલી નાના કે કાચા મકાનમાં રહી શકે નહીં. ત્યારે હું બેઠેલી જગ્યાએથી ઊભો થઈ ગયો. શું મતલબ? બધા પૈસા મેં લગાડ્યા, મારી અને મમ્મીની મહેનતથી કમાણી ઘરની દિવાલોમાં લાગેલી છે, અને તું કહે છે કે આ ઘર તારું છે? જબાન સંભાળીને વાત કર. ભાઈએ મારા પર આંગળી ચીંધી. હું મોટો ભાઈ છું, અને તું ઈચ્છે છે કે હું પત્નીને લઈને રસ્તા પર રહું, તો માં રસ્તા પર રહેશે? મેં ચીસ પાડી ઉઠ્યો. બસ વિવાન, ચૂપ થઈ જા. મમ્મીની ગર્જનાએ અમને ચૂપ કરી દીધા. મમ્મીની આંખોમાં આંસુ નહોતા, એક અજીબ બેરાનગી હતી. એ ત્યાંથી ઉઠ્યા અને જૂની પેટી તરફ ગયા. ત્યાંથી કેટલાક કાગળ કાઢીને રિયાન્સભાઈ સામે મૂકી દીધા. લે રિયાન્સ, આ ઘરના કાગળ છે. આ ઘર આજથી તારું છે. ખુશ રહેજે. હું તડપીને આગળ વધ્યો. માં, તમે શું કરો છો? અમે ક્યાં જઈશું? મમ્મીએ મારા માથે હાથ મૂક્યો અને એક અજીબ સ્મિત સાથે બોલ્યા, વિવાન, તારા પપ્પાનું એક જૂનું મકાન છે શહેરના જૂના ભાગમાં. ઘણા વર્ષ પહેલાં જ્યારે અમે ગામડેથી આવ્યા હતા ત્યારે ત્યાં રહેતા હતા. એ જગ્યા વેરાન પડી છે. લોકો કદાચ ભૂલી ગયા છે, પણ એ જમીન અમારી છે. આપણે ત્યાં ચાલ્યા જઈશું. રિયાન્સભાઈના ચહેરા પર એક પળ માટે શરમ આવી, પણ રૂપાલીનો પ્રેમ અને લાલચે એને દબાવી દીધી. માં, તમે ખરેખર ત્યાં રહેશો? એ જગ્યા તો ખંડેર થઈ ગઈ છે. મમ્મીએ વળીને ભાઈ તરફ જોયું. મકાન ખંડેર થાય છે બેટા, પણ ઘર તો દિલથી બને છે. જ્યારે દિલમાં જગ્યા ન રહે ત્યારે મહેલ પણ ખંડર લાગે છે. તું આ ઘર રાખ. મને અને વિવાનને બીજું કંઈ જોઈતું નથી. બીજી સવારે અમે પોતાનો સામાન બાંધી રહ્યા હતા. ભાઈએ એકવાર પણ અમને રોકવાની કોશિશ ન કરી. રૂપાલી ભાભી પોતાના રૂમની બારીએથી અમને જોઈ રહી હતી. એના ચહેરા પર જીતનું સ્મિત હતું. જતાં જતાં મમ્મી દરવાજે અટક્યા. એમણે પાછળ વળીને એ ઘરને જોયું જેણે એમને પોતાના લોહી પર સેવાથી સીંચ્યું હતું. પછી રિયાન્સભાઈના માથે હાથ ફેરવ્યો, જે નજર નીચે કરીને ઊભા હતા. ખુશ રહેજે રિયાન્સ, મને તારી પાસેથી કોઈ ફરિયાદ નથી. બસ એટલું યાદ રાખજે કે માની દુઆ અને બદદુઆમાં ફક્ત એક આહનો જ ફરક હોય છે. હું જઈ રહી છું. ઉપરવાળો તને ખુશ રાખે. મેં પોતાની બેગ ખભે મૂકી અને મમ્મીનો હાથ પકડીને એ ઘરમાંથી બહાર નીકળી આવો, જે કાલ સુધી મારું હતું અને આજે મારા માટે પરાયું થઈ ગયું હતું. મને ખબર નહોતી કે જે જૂના મકાન તરફ અમે જઈ રહ્યા છીએ ત્યાં વેરાનગી અને ધૂળ સિવાય અમારું શું સ્વાગત કરશે. એ જૂના મકાનની છત કાચી હતી અને દિવાલોમાંથી સિલણ ડોકાતી હતી. અમે કેવી રીતે પણ સફાઈ કરી અને એક ઓરડો લહેવાલાયક બનાવ્યો, પણ આ ધૂળ અને માટીએ મમ્મીની ઉધરસને વધુ વકરી દીધી હતી. હું દવાની શીશી હાથમાં લઈને મમ્મી પાસે બેઠો હતો. માં, મોં ખોલો અને આ દવા પી લો. ડૉક્ટરે કહ્યું છે કે જો ધ્યાન નહીં રાખ્યું તો તબિયત વધુ બગડી શકે છે. મમ્મીએ દવા પી ગયા અને પછી મારી કાંડી પકડીને બોલ્યા, વિવાન, મારી બીમારી છોડ અને મને ચિંતા તારી ખાઈ રહી છે. ક્યાં સુધી તું એકલો મારા માટે રોટલી શેકતો રહીશ? બેટા, હું ઈચ્છું છું કે મારા મરતા પહેલાં તારું પણ ઘર વસી જાય. મેં પરેશાનીથી માથું હલાવ્યું. પણ માં, ફરી એ જ વાત. તમે જોતા નથી કે આપણી હાલત શું છે? આ તૂટેલા મકાનમાં કોણ પોતાની દીકરી આપશે? અને હું ક્યાં મોયે કોઈ છોકરીને લગ્ન કરીને લાવીશ કે અહીં આવીને ફકીર જેવું જીવન જીવે? મમ્મીએ કહ્યું, ઉપરવાળા પર ભરોસો રાખ બેટા. સાથ આપનારો ઉપરવાળો જ છે ને. અને મેં તારા માટે એક છોકરી જોઈ પણ છે. કાવ્યા ખૂબ સમજદાર અને સબ્રવાળી છોકરી છે. એ લોકોએ આ રિશ્તા માટે હા પણ કરી દીધી. એ લોકો આપણી ગરીબી નહીં, તારી શરાફત અને મહેનત જોઈ રહ્યા છે. હું ઇનકાર કરવા માંગતો હતો, કારણ કે હું કોઈનું જીવન બરબાદ નહોતો કરવા માંગતો, પણ મમ્મીની જીદ અને એમની ખરાબ રહેતી તબિયત સામે મારે હથિયાર મૂકી દેવા પડ્યા. અમારા લગ્ન ખૂબ સાદગીથી થયા. ના કોઈ બારાત, ના બેન્ડ બાજા, ના કોઈ મોટું ખાવાનું. બસ મંદિરમાં લગ્ન થયા અને વિદાય થઈ. હું કાવ્યાને લઈને એવેરાન હવેલી જેવા મકાનમાં આવી ગયો. ઓરડામાં પગ મૂકતાની સાથે જ મને ખૂબ શરમ લાગી. છતની કડીઓ પર માકડાના ઝાડા લટકતા હતા અને ફર્શ પર ઉખડી ગયો હતો. કાવ્યા ચૂપચાપ ચારપાઈની કિનારે બેસી ગઈ. હું હિંમત એકઠી કરીને એની પાસે ગયો. કાવ્યા, મને માફ કરજે. મારી પાસે તને આપવા માટે ના કોઈ મોટો મહેલ છે, ના રિયાન્સભાઈ જેવું સજાવેલું ઘર. અહીં દરેક પગલે મુશ્કેલી છે. કદાચ તને ભૂખ્યા પણ રહેવું પડે. જો તું ઈચ્છે તો હજુ પણ પોતાના રસ્તો બદલી શકે છે. હું તને કંઈ નહીં કહીશ. કાવ્યાએ માથું ઊંચું કર્યું. એની આંખોમાં ડરને બદલે એક અજીબ શાંતિ હતી. વિવાનજી, હું જાણી જોઈને આ ઘરમાં આવી છું. મને કોઈ મહેલ નથી જોઈતો. મને તો ઇજ્જત અને સુકૂન જોઈએ. સાંભળ્યું છે કે જે ઘરમાં મોટેરાઓનું ધ્યાન રાખવામાં આવે ત્યાં ઉપરવાળાની મહેરબાની રહે છે, અને હું અહીં તમારો બોજો વહેંચવા આવી છું, વધારવા નહીં. આપણે મળીને હાલત બદલી નાખશી. કાવ્યાની આ વાતોએ મારા દિલ પરથી ખૂબ મોટો બોજ ઉતારી દીધો. મને વિશ્વાસ નહોતો થતો કે આ જમાનામાં પણ આવી છોકરીઓ હજુ જીવે છે. બીજે દિવસથી ઘરનો નકશો બદલાવા લાગ્યો. કાવ્યાએ ઘરની એવી સફાઈ કરી
કે ખંડેર પણ રહેવા લાયક લાગવા લાગ્યું. એ મમ્મીનું એટલું ધ્યાન રાખતી કે મમ્મી મને ભૂલી ગયા. મને લાગતું હતું કે ઉપરવાળાએ મારા પર કોઈ ખૂબ મોટી મહેરબાની કરી છે. એક સાંજે કામથી થાકીને ઘરે પાછો ફર્યો તો કાવ્યાએ હસતે હસતે પાણીનો ગ્લાસ આપ્યો અને બોલી, આજે એક ખુશ ખબર છે. મમ્મીની તબિયત આજથી ઘણી સારી છે. એમણે પોતે ઊભા થઈને આજે ઘણીવાર મારી સાથે વાતો કરી. આ સાંભળીને મેં શુક્રિયા અદા કર્યા અને કહ્યું, આ બધું તારા ધ્યાન રાખવાનો જ સિલો છે કાવ્યા, નહીં તો હું તો મમ્મીને એ સુકૂન પણ ન આપી શકત. અમે હજુ વાતો કરી રહ્યા હતા કે દરવાજે ટકોરા થયા. મેં જઈને દરવાજો ખોલ્યો તો સામે મહોલ્લાનો એક દુકાનદાર ઊભો હતો. વિવાનભાઈ, આ વીજળીનું બિલ છે. છેલ્લા 3 મહિનાથી પૂરું નથી થયું તો આજકાલ સુધી જમા નહીં કરાવ્યું તો મીટર કાપી નાખવાનું છે. બિલ વાંચ્યું તો મારા પગ તળેથી જમીન સરકી ગઈ. રકમ મારા ખિસ્સામાં જેટલા પૈસા હતા એનાથી ઘણી વધારે હતી. મેં પરેશાનીથી કપાળ ખખેર્યું. કાવ્યા મારી પાછળ આવીને ઊભી થઈ. શું થયું? કંઈ નહીં, બસ વીજળીનું બિલ થોડું વધુ આવી ગયું છે. મેં વાત ટાળવાની કોશિશ કરી. મારી પાસે થોડા પૈસા રાખેલા છે જે મમ્મીએ વિદાય વખતે આપ્યા હતા, એ લઈ લેજો. કાવ્યાએ તરત જ કહ્યું. મારી ગેરતે એ ગવારું ન કર્યું. આપણે પતિ પત્ની છીએ, એમાં મારું તારું શું? બલકે મુશ્કેલ વખતે એકબીજાના કામ નહીં આવીએ તો ક્યારે આવીશું? એણે હસતે હસતે મારા હાથમાં કેટલીક નોટો મૂકી દીધી. એ રાતે મને ખ્યાલ આવ્યો કે ઉપરવાળાએ મારી પાસેથી જો આલિશાન ઘર છીનવ્યું પણ હતું તો એની સામે કાવ્યા જેવીને એક સ્ત્રી આપીને મોટી એ નમત આપી દીધી. અને ખબર નહોતી કે આ જૂના મકાનની જમીનમાં શું રાત દફન છે, પણ મને એટલી ખબર હતી કે સાચો અને સારો ખજાનો મારી માં અને મારી પત્ની છે. પણ ઇમ્તિહાન હજુ પૂરો થયો નહોતો. કેટલાક દિવસ પછી મમ્મીએ મને પોતાની પાસે બોલાવ્યો. એમનો ચહેરો ગંભીર હતાશથી જ ભરેલો હતો. વિવાન, બેઠકના ખૂણામાં જે જૂનું વૃક્ષ છે એ કાલે કાપી નાખજે. મને ત્યાં કંઈક અજીબ લાગ્યું છે. મને આશ્ચર્ય થયું, પણ માં, મેં વૃક્ષ તો કદાચ ફળ આપે છે, એ કાપવાની શું જરૂર છે? બસ જે કહું એ કર વિવાન. અને હા, એ જગ્યાની માટી થોડી ખોદીને નરમ કરી નાખજે. પહેલાં ત્યાં હું થોડા ફૂલ લગાવીશ. મને શું ખબર હતી કે મમ્મી મને ફૂલ લગાવવા કહે કે બીજું કંઈક. મેં હા પાડી દીધી. કદાચ મમ્મીએ મને કોઈ ઈશારો થયો હોય કે એમના માત્ર વહેમ હોય, પણ એ મમ્મીનો હુકમ હતો અને એ હુકમ ટાળી શકાય નહીં. બીજી સવારે સૂરજ નીકળતાની સાથે જ મેં ખોદવાનું શરૂ કર્યું. કાવ્યાએ મને નાસ્તો આપ્યો અને પછી પોતે ઘરના કામમાં લાગી ગઈ. હું એ જ ખૂણામાં ઊભો હતો જ્યાં મમ્મીએ કહ્યું હતું. માટી સખત હતી, વર્ષોથી એવી જ હતી. હું ખોદવા લાગ્યો. પરસેવો મારા કપાળેથી વહીને આંખોમાં પડતો હતો. મમ્મી ચારપાઈ પર બેઠા મને સતત જોઈ રહ્યા હતા. એમની નજરમાં એક અજીબ બેચેની દેખાતી હતી. મેં કમીઝના ખેસથી કપાળ લૂછ્યું અને મમ્મી તરફ જોઈને બોલ્યો, માં, મને સમજ નથી પડતી કે આપણે આ મહેનત શા માટે કરી રહ્યા છીએ. અહીં ઈટ પથ્થર સિવાય બીજું શું મળવાનું? ત્યારે મમ્મીએ મજબૂત અવાજે કહ્યું, સવાલ ન કર વિવાન, બસ ખોદતો જા. જેટલું ઊંડું કરી શકે એટલું કર. મને યાદ છે મેં નિશાની એ જગ્યાએ લગાવી હતી. કાવ્યા પાણીનો ગ્લાસ લઈને આવી. બોલી, લો વિવાનજી, થાકી ગયા હશો, પાણી પી લો. થોડીવાર આરામ કરો. તમે પણ ન જાણે શું કરાવો છો. જમીન ખોદવાથી શું નીકળવાનું છે? મમ્મીએ કાવ્યા સામે જોઈને કહ્યું, વહુ, તું બસ દુઆ કર કે જે વસ્તુ હું શોધી રહી છું એ મળી જાય. જો મળી ગઈ તો આપણી કિસ્મત બદલાઈ જશે. મેં આશ્ચર્યથી મમ્મી સામે જોયું. માં, તમે કઈ વસ્તુની વાત કરો છો? વખત આવશે ત્યારે કહીશ. હમણાં બસ હાથ ચલાવ. મેં ફરીથી ખોદવાનું શરૂ કર્યું. 1-2 કલાકની સતત મહેનત પછી મારા હાથ દુખવા લાગ્યા હતા. ખાડો ઘણો ઊંડો થઈ ગયો હતો. અચાનક મારી કુદાળ કોઈ સખત વસ્તુને અથડાઈ. ટીન જેવો ભારે અવાજ આવ્યો, જાણે લોખંડ સાથે અથડાયું હોય. હું ચોંકી ગયો. આ અવાજ કેવી રીતે? કાવ્યાએ પણ કહ્યું, ધ્યાનથી કરજો, લાગે છે કોઈ પથ્થર છે. મેં ધ્યાનથી માટી હટાવવા માંડી અને બોલ્યો, ના કાવ્યા, આ પથ્થર નથી. પથ્થરનો અવાજ આવો નથી હોતો. આ કંઈક બીજું છે. મમ્મી, જે અત્યાર સુધી બેઠા હતા, ઝડપથી ઊભા થઈને ખાડાની કિનારે આવીને ઊભા થઈ ગયા. એમની સાંસ ફૂલી રહી હતી. જલ્દી કર વિવાન, માટી હટાવ. જુઓ શું છે. મેં હાથોથી માટી હટાવી તો નીચે જંગ લાગેલી ધાતુની સપાટી દેખાઈ. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. મેં ખૂબ જોર લગાવીને ચારે બાજુથી માટી સાફ કરી તો એક નાનકડી જૂની સંદૂકડી દેખાઈ. એ ઘણી ભારે લાગતી હતી અને એના પર માટીની જાળી પર જામેલી હતી. મેં ઘણી મુશ્કેલીથી એને બહાર કાઢી અને બેઠકના ફર્શ પર મૂકી. માં, આ શું છે? મેં હાંફતા હાંફતા પૂછ્યું. આ તો કોઈ જૂની તિજોરી લાગે છે. તમને એની ખબર હતી? મમ્મી એ જંગ લાગેલી સંદૂકડી જોઈને એવું રોવા લાગ્યા, જાણે કોઈ વિરહી મળી ગયું હોય. એમના ધ્રુજતા હાથોથી એના પર જમેલી માટી સાફ કરવા લાગ્યા. શુક્ર છે ઉપરવાળાનો, એ હજુ પણ બરાબર છે. મને ડર હતો કે કદાચ કોઈ એને કાઢી ન લઈ ગયું હોય. કાવ્યા હજુ આશ્ચર્ય અને ગભરાટની હાલતમાં ઊભી હતી. એ બોલી, એમાં શું છે? આપ કહો તો સહી.
મેં આગળ વધીને એટલું ઢાંકણું ખોલવાની કોશિશ કરી. એના પર એક મોટું જૂનું તાળું લાગેલું હતું. લાવો હું એ તોડી નાખું, કદાચ એમાં કંઈ કામની વસ્તુ નીકળે. મેં કુદાળ ઉંચકી. ખબરદાર! મમ્મીએ ચીસ પાડીને મને રોક્યો અને પોતે એ સંદૂકડી પર ઝૂકી પડ્યા. આને હમણાં કોઈ હાથ નહીં લગાડે. એનો વખત હજુ આવ્યો નથી. હું ગુસ્સે થઈ ગયો. માં, હદ થાય છે. અમે આટલી મહેનતથી એને બહાર કાઢી અને તમે કહો છો કે વખત નથી આવ્યો. આપણી હાલત જુઓ. કદાચ એવું કંઈક હોય જે આપણા ઘરમાં આવતા ફાંફા ખતમ થઈ જાય. મમ્મીએ સંદૂકડીને પોતાના ખોળામાં લઈ લીધી. એમનો ચહેરો એકદમ ગંભીર હતો. વિવાન, આ મારી અમાનત છે. આ ત્યારે જ ખુલશે જ્યારે મને ખાતરી થશે કે એને સંભાળવાવાળો સાચો હકદાર કોણ છે. હમણાં તે ફક્ત મારું ધ્યાન રાખ્યું છે. સબ્રનો ઇમ્તહાન હજુ બાકી છે. હું અને કાવ્યા એકબીજાના મોં તરફ જોવા લાગ્યા. શું મામલો હતો? આ જંગ લાગેલા ડબ્બામાં આખરે એવું શું હતું કે મમ્મી વર્ષોથી છુપાવી રાખ્યું હતું અને હવે મળી ગયા પછી પણ બતાવવા તૈયાર નહોતા? મમ્મીએ કાવ્યાને હુકમ કર્યો, એને મારા ઓરડામાં મૂકી દે અને ખબરદાર, જો તમે બંનેમાંથી કોઈએ એને ખોલવાની કોશિશ કરી, જે દિવસે મારો હુકમ થશે એ જ દિવસે આ તાળું તૂટશે. કાવ્યાએ ચૂપચાપ સંદૂકડી ઉચકીને અંદર લઈ ગઈ અને હું ત્યાં જ બેઠકમાં બેસી ગયો. મારા દિમાગમાં હજારો સવાલો હતા, પણ મમ્મીની ખામોશી કોઈ ઊંડા રાજનો પડછાયો આપી દેતું હતું. અમે હજુ આ વાતના વિચારમાં જ હતા કે દરવાજે જોર જોરથી ટકોરા પડ્યા. એ કોઈ સામાન્ય ટકોરા નહોતા એવું લાગતું હતું, જાણે કોઈ દરવાજો તોડવા મથી રહ્યું હોય. હું ગભરાઈને ઊભો થઈ ગયો. અરે, હવે કોણ આવ્યું? દરવાજો ખોલ્યો તો સામેનું દ્રશ્ય જોઈને મારા હોશ ઉડી ગયા. એ દ્રશ્ય હતું જેની મને અત્યારે બિલકુલ પણ આશા નહોતી. દરવાજો ખુલતાની સાથે મેં જોયું, સામે રિયાન્શભાઈ ઊભા હતા. એમની સાથે ભાભી પણ હતા. નાક પર રૂમાલ દબાવીને ઊભા હતા. એમના ચમકદાર કપડાં અને મોંઘી ગાડી અમારા તૂટેલા ઘરની મજાક ઉડાવી રહી હતી. મેં કહ્યું, રિયાન્શભાઈ, તમે અહીં? બધું બરાબર તો છે ને? પર રિયાન્શભાઈએ મને એક નફરતભરી નજરથી જોયું અને મને ધક્કો મારીને અંદર ઘૂસી ગયા. હા, બધું બરાબર જ છે વિવાન. હું તો બસ એ જોવા આવ્યો છું કે જે ઘર માટે તે મારો સાથ છોડ્યો હતો એ હવે કેવી હાલતમાં છે. લાગે છે તમે લોકોએ ઘોડાનો તબેલો બનાવી રાખ્યો છે. એમની આ વાતથી મારા દિલ પર જાણે ખંજર ચાલ્યું. ભાઈ, આ આપણી માનું ઘર છે. પ્લીઝ એ વિશે આવી વાત ન કરો. ત્યાં જ ભાભીએ ચારપાઈ તરફ આંગળી ચીંધીને કહ્યું, જુઓ કેટલી ધૂળ છે આના પર. હું તો અહીં બેસી પણ ન શકું. રિયાન્શ, જલ્દી વાત કરો અને ચાલો અહીંથી. મને તો શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. કાવ્યા ઝડપથી અંદરથી પાણીનો ગ્લાસ લઈને આવી અને આપવા હાથ આગળ વધાર્યો. ભાઈ, પાણી પી લો. પણ ભાઈએ હાથના ઇશારેથી ગ્લાસ દૂર કરી દીધો. રહેવા દો. ખબર નહીં આ પાણી સાફ પણ છે કે નહીં. એમ પણ હું અહીં પાણી પીવા નથી આવ્યો. મમ્મી ઓરડાના દરવાજે ઊભા આ બધું સાંભળી રહ્યા હતા. એમના અવાજમાં ગુસ્સો હતો. રિયાન્શ, જો પાણી નથી પીવું તો તે જે કહેવા આવ્યો છે એ કહીને નીકળ અહીંથી. મારા દીકરાના ઘરની બેઇજ્જતી કરવાની જરૂર નથી. રિયાન્શભાઈ મમ્મી તરફ ફર્યા. માં, મારે તમારી સાથે વાત કરવી છે. સાંભળ્યું હતું કે તમે મરવાના છો, બીમાર છો, એટલે વિચાર્યું આખરી વખત જોઈ લઉં. અને હા, મેં શહેરમાં નવો ફ્લેટ લીધો છે. હું નથી ઈચ્છતો કે કાલે વિવાન મારી પાસે આવીને હિસ્સો માગે. એટલે હું ઈચ્છું છું કે તમે હમણાં જ લખી આપો કે તમારો મારી સાથે કોઈ વાસ્તો નથી. હું ગુસ્સાથી ધ્રુજી ઉઠ્યો. ભાઈ, શરમ કરો. સામે માં ઊભા છે. અમે ભૂખે મરી જઈશું પણ તમારા દરવાજે ભીખ માંગવા કદી નહીં આવીશું. તમને તમારી દોલત મુબારક. મમ્મીએ આગળ વધીને મારા ખભે હાથ મૂક્યો. વિવાન, ગુસ્સો ન કર. એને બોલવા દે. હજુ એની આંખો પર દોલતની પટ્ટી બંધાયેલી છે. પછી મમ્મીએ ભાઈને કહ્યું, જા બેટા, તને લખી આપું કે મારો તારી સાથે કોઈ લેવા દેવા નથી. તો તારી દોલત સંભાળ. હું મારા વિવાન સાથે ખુશ છું, પણ યાદ રાખજે, વખત હંમેશા એક સરખો નથી રહેતો. આજે તું જે માટીને હલકી ગણી રહ્યો છે ને, કાલે એ જ માટી તારા માથાનો તાજ બની શકે છે. રિયાન્શભાઈ હસવા લાગ્યા. માં, આ તમારી જજ્બાતી વાતો તમારા માટે જ રાખજો. ચાલો રૂપાલી, અહીંથી. વધુ રોકાવું એટલે વખત બગાડવો. એ બંને જતાં જતાં બેઠકમાં ખોદેલા ખાડા પર નજર પડી. એ એક પળ માટે અટક્યા. વિવાન, અહીં કોઈ ખજાનો શોધી રહ્યો છે? એમણે ઝેરભર્યા અંદાજમાં પૂછ્યું. મારા દિલની ધડકન થંભી ગઈ. ક્યાંક એમને શંકા તો ન થઈ ગઈ? કાવ્યાનો ચહેરો પણ સફેદ પડી ગયો. મેં તરત વાત સંભાળી લીધી. ના ભાઈ, બસ છોડવા માટે જમન નરમ કરી. હા હા, લગાવો છોડ. કદાચ એ વેચીને 2 વખતની રોટલી તો મળી જાય. એમ કહીને બહાર નીકળી ગયા અને ગાડીનો દરવાજો જોરથી બંધ કર્યો. એમના જતા પહેલાં હું જમીન પર બેસી પડ્યો અને માથું ઘૂંટણમાં દઈ દીધું. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. માં, મારો સગો ભાઈ મને ફકીર સમજી ગયો. મારી પાસે કાવ્યાને આપવા જેવું કંઈ નથી. તમારી દવાના પૈસા નથી. શું શરાફતનો સિલો એ જ છે? કાવ્યા મારી પાસે બેસી ગઈ અને પીઠ પર હાથ ફેરવવા લાગી. મમ્મી ધીમે ધીમે ચાલતા મારી પાસે આવ્યા. મારો ચહેરો ઊંચો કર્યો. આંસુ લૂછ્યા.
પછી બોલ્યા, વિવાન, મરદ રોતા નથી. રિયાન્સે જે કંઈ જોયું એ ફક્ત બહારનું હતું, પણ જે હું જોઈ રહી છું એ હકીકત છે. કઈ હકીકત માં? મેં રડતા અવાજે પૂછ્યું. ત્યારે મમ્મીએ પોતાના ઓરડા તરફ આંગળી ચીંધી, જ્યાં એ જંગ લાગેલી સંદૂકડી હતી. એ હકીકત જે હજુ બંધ છે. તે રિયાન્સના તાના સહન કર્યા, સબ્ર કર્યો. ઉપરવાળો કોઈનું કરજ રાખતો નથી. આજે એણે તને ઠુકરાવ્યો છે, કાલે એ તારી દહલીજ પર હશે. બસ થોડી વાર વધુ રાહ જો. કાલે એ સંદૂકડી ખુલશે અને તારા ઇમ્તિહાન પૂરો થઈ જશે. મને મમ્મીની વાતોની સમજ નહોતી પડતી, પણ એમની આંખોમાં એક અજીબ ચમક હતી જે મને હિંમત આપી રહી હતી. મેં નક્કી કરી લીધું કે ગમે એમ થાય, હું હાર નહીં માનું. રાતનો છેલ્લો પહોર હતો, પણ મારી આંખોમાંથી ઊંઘ ઘણી દૂર હતી. રિયાન્સભાઈના શબ્દો મારા કાનમાં પીગળેલા કાચની જેમ ઉતરી રહ્યા હતા. હું ચારપાઈ પર પડખું બદલી રહ્યો હતો કે કાવ્યાની આંખ ખુલી ગઈ. વિવાન, તમે હજુ જાગો છો? એણે ચિંતાથી પૂછ્યું. હું ઊભો થઈને બેઠો. કાવ્યા, ઊંઘ કેવી રીતે આવે? મારા પોતાનો લોહી મને ફકીર કહીને ચાલ્યો ગયો. શું મારા શરાફતનો સિલો એ જ હતો? માનું ધ્યાન રાખીને મેં ભલું કર્યું કે આજે મારી પાસે તેને આપવા 2 વખતની રોટલી પણ નથી. કાવ્યાએ મારા હાથ પર હાથ મૂક્યો. એવી વાત ન કરો વિવાન, ઉપરવાળો બધું જોઈ રહ્યો છે. રિયાન્સભાઈ પાસે દોલત છે પણ સુકૂન નથી. તમારી પાસે માની દુઆ છે અને મારો સાથ પણ. જુઓ, ઉપરવાળો કોઈને કોઈ રસ્તો જરૂર કાઢશે. મેં લાંબી શ્વાસ લીધો. બસ કાવ્યા, મારું દિલ હવે ઘણું ગભરાઈ રહ્યું છે. માની વાતો, આ સંદૂકડી અને રિયાન્સભાઈની વર્તનો, બધું ખૂબ ગૂંચવાઈ ગયું છે. પછી સવાર થઈ. ઘરમાં એક અજીબ ખામોશી હતી. અચાનક મમ્મીના ઓરડામાંથી એમની ઉધરસનો જોરદાર અવાજ આવ્યો. હું અને કાવ્યા દોડતા એમના ઓરડામાં ગયા. મમ્મી નિર્બળ હાલતમાં પલંગ પર પડ્યા હતા. એમનો રંગ હળદર જેવો પીળો પડી ગયો હતો. માં, શું થયું? હું ડૉક્ટરને બોલાવી લાવું? હું જવા વળ્યો તો મમ્મીએ શક્તિથી મારો હાથ પકડી લીધો. એમની પકડમાં હજુ પણ જૂની તાકાત હતી. ના વિવાન, હવે ડૉક્ટરનો વખત નથી, હવે નિર્ણયનો વખત છે. હું ગભરાઈ ગયો. માં, સી રીતની વાતો કરો છો? તમે બરાબર થશો. મમ્મીએ સામે ઝૂકેલી મેજ તરફ આંગળી ચીધી, જ્યાં એ જંગ લાગેલી સંદૂકડી હતી, અને ઊંચકી લે. વિવાન, મેં આશ્ચર્યથી સંદૂકડી જોઈ, પછી મમ્મીને. પણ માં, તમે કહ્યું હતું કે હજુ વખત નથી આવ્યો. મમ્મીનો અવાજ એકદમ અજીબ હતો. વખત આવી ગયો છે બેટા. મને લાગે છે મારી સાંસોનો ડોર હવે નબળી પડી રહી. હું નથી ઈચ્છતી કે મારા જતા પછી તું મૂંઝાતો રહે. હું મારી જિંદગીમાં તને તારો હક આપી દેવા માંગુ છું. કાવ્યાએ પાણીનો ગ્લાસ મમ્મીના હોઠ સાથે લગાવ્યો. માં, તમે બસ હિંમત રાખો. વિવાન હમણાં જ એને ખાલી નાખે છે. મેં ખૂણામાંથી હથોડી અને છીણી ઉંચકી. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. એ ક્ષણ હતી જેની અમે રાહ જોઈ રહ્યા હતા. પણ મને એક અજાણ્યો ડર પણ લાગી રહ્યો હતો. તોડી નાખ એને, મમ્મીએ હુકમ કર્યો. મેં હથોડીનો પહેલો જોરદાર ફટકો તાળા પર માર્યો. લોખંડનો તીખો અવાજ ઓરડામાં ગુંજી ગયો. તાળું જૂનું હતું પણ મજબૂત હતું. જોરથી માર વિવાન, ડર નહીં. આ તારું જ છે. મમ્મીએ હોંસલો આપ્યો. મેં પૂરી તાકાત એકઠી કરીને બીજી વાર એના પર હથોડો ઝીંકી દીધો, અને આ વખતે તાળું તૂટી ગયું. મારું દિલ છાતીમાંથી બહાર આવવા તૈયાર હતું. કાવ્યા પણ શ્વાસ રોકીને ઊભી હતી. મમ્મીએ ધ્રુજતા હાથોથી ઇશારો કર્યો. ખોલો અને જુઓ એમાં શું છે. મેં ધીમેથી સંદૂકડીનું ભારે ઢાંકણું ઊંચક્યું. ઢાંકણું ખુલતાની સાથે એક જૂની મીઠી ખુશ્બુ ઓરડામાં ફેલાઈ ગઈ. અંદર ઝાંક્યું તો મારી આંખો ફાટી રહી ગઈ. મારો દિમાગ શૂન્ય થઈ ગયો. જીભ પરથી એક શબ્દ પણ ન નીકળ્યો. સંદૂકડીમાં ખાલી જગ્યા નહોતી. એ ઉપર સુધી ઠાંસેલી હતી. સૌથી ઉપર જૂના કપડાની કેટલીક થર હતી. મેં ધ્રુજતા હાથે એ કપડાં હટાવ્યા તો નીચેથી નીકળતી સોનેરી ચમકે મારી આંખો બંધ કરાવી દીધી. કાવ્યાના મોંમાંથી એકદમ ચીસ નીકળી ગઈ. વિવાન, આ જુઓ, આ તો સોનું છે. મેં કાંપતા હાથે એક ભારી પોટલી બહાર કાઢી. ખોલી તો એમાં મોટા મોટા સોનાના સેટ, કડા, ચૂડીઓ હતી. ઓરડો એ જ્વેલરીની ચમકથી ઝળહળી ઉઠ્યો. એ જૂના જમાનાના ભારે જ્વેલરી હતા, જે આજના જમાનામાં મળવા નામુમકિન હતા. મેં આશ્ચર્યથી મમ્મી તરફ જોયું. માં, આ બધું તમારી પાસે હતું અને અમે દાણા દાણે તરસતા હતા. તમે આ બધું છુપાવી રાખ્યું હતું. મમ્મીના ચહેરા પર જીતનું સ્મિત હતું. હા વિવાન, આ તારા પપ્પાની કમાણી હતી. જ્યારે તારા પપ્પા જીવતા હતા ત્યારે એમણે આ બધું મારા માટે બનાવડાવ્યું હતું. મેં જ્વેલરીની વચ્ચે પડેલા એક કાગળ ઊંચક્યો. એ જ પરચી જેનો ઉલ્લેખ મમ્મી વારંવાર કરતા હતા. મેં એને ખોલીને વાંચવાનું શરૂ કર્યું. મારા શબ્દો આંસુમાં ઓગળી રહ્યા હતા. આ બધું એ મારા દીકરાનું હશે, જે મને સંભાળશે, જે હંમેશા મારી સાથે રહેશે. એ કાગળ છાતી સાથે ચોંટાડીને હું ફૂટીને રોવા લાગ્યો. માં, તમે આ શરત શા માટે રાખી? મેં તો આ સોના ચાંદી માટે તમારું ધ્યાન નહોતું રાખ્યું. હું તો ઉપરવાળાની મરજી માટે તમારા ચરણોમાં બેઠો હતો. મને આ બધું નથી જોઈતું. મને ફક્ત તમે જોઈએ છે. મમ્મીએ મારો હાથ પકડી લીધો. ચૂપ થા પાગલ. મને ખબર છે કે તારી નિયત સાફ હતી, એટલે જ તારા હિસ્સે આવ્યું. જો રિયાન્સના દિલમાં થોડીક પણ રહેમ હોત
તો કદાચ એ પણ હકદાર બનત, પણ એને મને બોજ સમજી. મેં એ જ્વેલરી એ જ વખતે જમીનમાં દાટી હતી જ્યારે રિયાન્સના લગ્ન થયા અને મને એની આંખોમાં લાલચ દેખાવા લાગ્યો. મને ડર હતો કે એ આ બધું વેચી ખાઈ જશે અને તને રસ્તા પર લાવી દેશે. કાવ્યા ઉપરવાળાનો શુક્ર બોલવા લાગી. એની આંખોમાં આંસુ આવી ગયા. વિવાન, જુઓ, ઉપરવાળાના કામ કેટલા નિરાલા હોય છે. તમને ઈંટના મકાનમાંથી કાઢ્યા અને સોનાની ખાણ આપી દીધી. મેં એ જ્વેલરી પાછી સંદૂકડીમાં મૂકી દીધી. મારું દિલ હજુ મમ્મીના પ્રેમથી ભારે હતું. મને શરમ થઈ રહી હતી કે એક પળ માટે પણ મેં વિચાર્યું હતું કે મમ્મીએ આપણા માટે કંઈ નથી કર્યું. વિવાન, મમ્મીએ ગંભીરતાથી કહ્યું, હવે રડવું ધ્રુસકું બંધ કર. કાલે સવારે એમાંથી થોડા જ્વેલરી વેચી લાવજે. પોતાનો ધંધો શરૂ કર. હું તને આ દુનિયામાં કોઈના મોહતાજ જોવા નથી માંગતી. મેં મમ્મીના હાથ ચૂમી લીધા. માં, આ તમારો હુકમ છે તો હું જરૂર કરીશ. હું તમને એ જિંદગી આપીશ જેના તમે હકદાર છો. અને હજુ આ ખુશીની ક્ષણોમાં જ હતા કે અમને ખબર નહોતી કે કુદરતનો હિસાબ બીજી બાજુ પણ શરૂ થઈ ચૂક્યો. જ્યાં અમારા ઘરમાં મહેરબાની વરસી રહી હતી, ત્યાં શહેરના બીજા ખૂણે રિયાન્સભાઈના આલિશાન ઘરમાં કરમાં દસ્તક દઈ ચૂક્યો હતો. બીજી સવારે હું શહેરના સૌથી મોટા બજારમાં ગયો. મારી સામે શેઠજી બેઠા હતા, જેઓ સોનાની પરખમાં માહિર ગણાતા હતા. એમને આંખ પરનો ચશ્મા ઉપાડીને આશ્ચર્યથી મને જોયો. વિવાન, યાર, આ તે ક્યાંથી લાવ્યો? આ તો જૂના જમાનાનું ખૂબ સારું સોનું છે. આની કટાઈ અને બનાવટ આજના કારીગરોના વશની વાત નથી. મેં ગંભીરતાથી જવાબ આપ્યો, શેઠ સાહેબ, આ મારી માની આખી જિંદગીની પૂંજી છે. મને એની સૌથી સારી કિંમત જોઈએ. મારે પોતાનો કારોબાર શરૂ કરવાનો છે. શેઠે માથું હલાવ્યું અને નોટોની ગड्डीઓ મારી સામે મૂકી દીધી. લે બેટા, આટલી રકમ છે કે તું શહેરમાં મોટો કારોબાર આરામથી શરૂ કરી શકે. તારી માએ તારા માટે સાચે જ ખજાનો સાચવી રાખ્યો હતો. ઘરે પાછા ફરીને એ રકમ મમ્મીના ચરણોમાં મૂકી દીધી. મમ્મીએ ધ્રુજતા હાથોથી મારા માથે હાથ ફેરવ્યો. જ્યારે ઉપરવાળો તારા કારોબારમાં બરકત આપશે, આ તારો હક છે જે તને મળી ગયો. હવે દુનિયાને બતાવી દે કે માનું ધ્યાન રાખવું કદી વ્યર્થ નથી જતું. મેં ઉપરવાળાનું નામ લઈને કપડાનો કારોબાર શરૂ કર્યો. મમ્મીની દુઆ, એમનો આશીર્વાદ મારી સાથે હતો. સવારથી દુકાન ખોલું અને રાત ગયા સુધી મહેનત કરું. ગ્રાહકોનો ભીડ લાગી રહેતી. માલ આવે અને હાથો હાથ વેચાઈ જાય, જાણે ઉપરવાળો મારી મદદ કરી રહ્યો હોય. કેટલાક જ મહિનાઓમાં મારી નાનકડી દુકાન મોટા શોરૂમમાં બદલાઈ ગઈ. મેં શહેરના સારા વિસ્તારમાં નવું ઘર ખરીદવાનું નક્કી કર્યું, જેથી મમ્મી અને કાવ્યાને એ સુખ આપી શકું જેના એ હકદાર હતા. બીજી બાજુ પોતાનો હિસાબ ચાલી રહ્યો હતો. એક સાંજે ઘરે પાછો આવ્યો તો કાવ્યા પરેશાન હાલતમાં દરવાજે ઊભી હતી. વિવાન, તમે સાંભળ્યું? એણે ગભરાયેલા અવાજે પૂછ્યું. મેં જૂતા કાઢતા કાઢતા પૂછ્યું, શું થયું? બધું બરાબર તો છે ને? કાવ્યાએ પાણીનો ગ્લાસ આપ્યો અને બોલી, આજ મહોલ્લામાં વાતો ચાલી રહી હતી કે રિયાન્સભાઈનું દિવાળું નીકળી ગયું છે. એમના પાર્ટનરે બધા પૈસા હડપ કરીને ભાગી ગયો. સાંભળ્યું છે? એ એકદમ કંગાલ થઈ ગયા. હું આ સાંભળીને દંગ રહી ગયો. શું કહે છે કાવ્યા? રિયાન્સભાઈનો તો કરોડોનો કારોબાર હતો. હા વિવાન, પણ ખોટા રસ્તેથી આવેલી કમાણી અને માની બદદુઆ ખૂબ તાકાત હોય છે. લોકો કહે છે કે બેંકવાળા એમનું ઘર નીલામ કરવાના છે. કરજ ચૂકવવા એમની પાસે કંઈ બચ્યું નથી. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. જે ભાઈએ મને ઘરની બહાર કાઢ્યો હતો એ આજે પોતે બેઘર થવાની તૈયારીમાં હતો. મેં તરત મમ્મી તરફ જોયું, જે બેઠા હતા. એમણે કદાચ અમારી વાતો સાંભળી લીધી હતી. માં, રિયાન્સભાઈની સાથે ખૂબ ખરાબ થયું. મેં દબાયેલા અવાજે કહ્યું. મમ્મીએ મને જોયું. એમની આંખોમાં આંસુ નહોતા, એક અજીબ તસલ્લી હતી. વિવાન, આ કર્મા છે. મેં એને એ જ બદદુઆ આપી હતી, પણ મારું દિલ દુખ્યું હતું જ્યારે એને પોતાની બીમાર માને ધક્કા મારીને બહાર કાઢી હતી. આજે એમને ખબર પડી હશે કે બેબસી શું હોય છે. કેટલાક દિવસો પછી ખબર આવી કે રિયાન્સભાઈનો એ આલિશાન બંગલો પણ વેચાઈ ગયો. જે પત્ની કદી જમીન પર પગ નહોતી મૂકતી, એ હવે કિરાયાના મકાનમાં ધક્કા ખાઈ રહી હતી. જ્વેલરી, ગાડીઓ, નોકર ચાકર બધું ખતમ થઈ ગયું. રિયાન્સભાઈ સડક પર આવી ગયા. એક દિવસ હું પોતાની નવી ગાડીમાં શોરૂમ જઈ રહ્યો હતો કે મેં રસ્તાની કિનારે એક વ્યક્તિને માથું નમાવીને બેઠેલા જોયા. એ કોઈ બીજા નહીં, રિયાન્સભાઈ જ હતા. એમના કપડાં મેલા કૂચેલા હતા અને ચહેરા પર પરેશાનીની ધૂળ. મેં ગાડી રોકી. મારો જમીર કહેતો હતો કે હું પોતાના લોહીને આ હાલતમાં કેવી રીતે છોડી દઉં. મમ્મીએ તો મને શીખવ્યું હતું કે બુરાઈનો બદલો સદ્ભાવથી આપવો. હું ગાડીમાંથી ઉતર્યો અને એમની તરફ વધ્યો. રિયાન્સભાઈ, મેં બોલાવ્યા. એમણે માથું ઊંચું કરીને જોયું. એમની આંખોમાં મને જોઈને શરમ નહીં, બેબસી હતી. વિવાન, તું અહીં મારો તમાશો જોવા આવ્યો છે? એમનો અવાજ રુદન જેવો થઈ ગયો. મેં એમના ખભે હાથ મૂક્યો. ના ભાઈ, તમાશો દુનિયા જુએ છે. હું તો તમારો ભાઈ છું. ચાલો ગાડીમાં બેસો. અમે ક્યાં જઈશું? એણે આશ્ચર્યથી પૂછ્યું. ઘરે, મેં મજબૂત અવાજે કહ્યું. મારે ઘરે? કારણ કે એ ઘરની છત તમારા માટે પણ છે. રિયાન્સભાઈ મને ફાટેલી આંખે જોઈ રહ્યા હતા.
એમને વિશ્વાસ નહોતો થતો કે જે ભાઈને એમણે ધૂતકાર્યો હતો એ જ આજે એમનો આધાર બની રહ્યો છે. રિયાંશભાઈનો હાથ પકડીને જ્યારે હું પોતાના આલિશાન ડ્રોઈંગ રૂમમાં દાખલ થયો તો કાવ્યા આશ્ચર્યથી પોતાની જગ્યાએથી જામી ગઈ. ઘરની ચમક જોઈને રિયાંશભાઈની આંખો ખુલ્લીની ખુલ્લી રહી ગઈ. શરમથી માથું નમાવીને સોફાના કિનારે બેઠા. વિવાનભાઈ, એમનો અવાજ ધ્રુજતો હતો. આ બધું તારું છે? આ મહેલ, આ ગાડીઓ? તું આટલો અમીર કેવી રીતે થઈ ગયો? મેં તો તને માટીમાં મેળવી દીધો હતો. મેં હસીને એમની સામે પાણીનો ગ્લાસ મૂક્યો. ભાઈ, જેવી રીતે ઉપરવાળો રાખવા માગે એને કોઈ કંઈ નથી કરી શકતું, અને મારી પાસે તો માની દુઆ અને એમનો આશીર્વાદ હતો જેને દુનિયાની કોઈ તાકાત નથી તોડી શકતી. એ જ ક્ષણે નોકરાણી મમ્મીને વ્હીલચેર પર લઈને ઓરડામાં આવી. રિયાંશભાઈ મમ્મીને જોતાની સાથે એમના ચરણોમાં પડી ગયા. બાળકોની જેમ બિલખી બિલખીને રોવા લાગ્યા. માં, મને માફ કરો, હું આંધળો થઈ ગયો હતો. દોલતની હવસે મને જાનવર બનાવી દીધો હતો. આજે મારી પાસે કંઈ બચ્યું નથી, ના ઘર, ના દોલત, ના સગું. પણ મમ્મીએ ધ્રુજતા હાથોથી એમના માથે હાથ મૂક્યો, પણ એમની આંખોમાં એ ચમક નહોતી જે મારા માટે હંમેશા રહેતી હતી. ઉઠ રિયાંશ, મેં તને માફ કર્યો. ઉપરવાળો તને સાચો રસ્તો બતાવે. ભાઈએ આંસુ લૂંટતા મારી તરફ જોયું. વિવાન, હું કંગાલ થઈ ગયો, પણ તું આટલા સમયમાં આટલે ઉપર કેવી રીતે પહોંચી ગયો? હું ઊભો થયો અને અલમારીમાંથી એ જૂની સંદોકડી અને એક ખાસ પરચી કાઢી લાવ્યો. મેં એ પરચી રિયાંશભાઈના હાથમાં મૂકી દીધી. આ વાંચો ભાઈ, એ જ રાત છે જે માએ વર્ષોથી છાતીમાં દબાવી રાખ્યો હતો. ભાઈએ એ વાંચી. આ બધું એ મારા દીકરાનું હશે જે મને સંભાળશે, જે હંમેશા મારી સાથે રહેશે. એમના હાથમાંથી પરચી પડી ગઈ. મેં નરમાઈથી કહ્યું, ભાઈ, જે જૂના ઘરને તમે કબાડ સમજીને મારી પાસે સોંપી દીધું હતું, એની જમીનમાં માએ પપ્પાના જમાનાનું સોનું દટાવી રાખ્યું હતું. મા ઈચ્છત તો આ બધું તમને આપી દેત, પણ એ જોવા માંગતા હતા કે કોણ એમનો દીકરો બનીને રહે છે અને કોણ સોદાગર. મારી માં ખિદમતને બદલો સોનાથી ચૂકવવા માંગતી હતી, પણ હું રોવા લાગ્યો, કારણ કે મેં એમનું ધ્યાન ઉપરવાળાની મરજી માટે રાખ્યું હતું કે કોઈ મતલબ માટે નહીં. પણ ઉપરવાળાએ મારી ઈમાનદારીની લાજ રાખી અને આ ખજાનો મારી જોડીમાં નાખી દીધો. રિયાંશભાઈ પથ્થરની મૂર્તિની જેમ મને જોઈ રહ્યા. આજે એમને ખ્યાલ આવ્યો કે માને ઘરની બહાર કાઢીને એમણે પોતાની કિસ્મતને જ લાત મારી હતી. મેં એમના ખભે હાથ મૂક્યો. ચિંતા ન કરો ભાઈ, આ ઘર તમારું પણ છે. તમે અહીં જ્યાં સુધી ઈચ્છો ત્યાં સુધી રહી શકો છો. તમારી દરેક જરૂર પૂરી થશે. મેં ભાઈની છત્રી ખાણું આપ્યું, ઇજ્જત આપી કે એમને લાગે નહીં કે એ કદી આ ઘરના માલિક હતા અને આજે મોહતાજ છે. મારો કારોબાર દિન દુગુની ને રાત ચોગુની તરક્કી કરતો ગયો, કારણ કે મારી પાસે માનો સાયો અને એમના હોઠ પર દુઆ હતી. જ્યારે મારો બીજો ભાઈ રિયાંશભાઈ બધું હોવા છતાં ખાલી હાથ હતા. એ આ ઘરમાં રહેતા જરૂર, પણ એમની આંખોમાં હંમેશા એક હર્ષદ અને પછતાવો રહેતો. એ સુકૂન અને પ્રેમથી દૂર થઈ ગયા હતા, જે ફક્ત માના પ્રેમમાં જ હોય છે. ઓલાદને લાગે છે કે એ મા બાપને પાળે છે, જ્યારે હકીકત એ છે કે મા બાપના આશીર્વાદના સદકે પોતે પલી રહ્યા હોય છે. જે ઘરમાં મા બાપની કદર નથી હોતી, ત્યાંથી સુકૂન હંમેશા માટે રૂઠી જાય છે. 8 દિવસો વીતતા ગયા. ઘરમાં શોરૂમનું કામ ચાલતું રહ્યું અને માની સારવાર પણ સારી રીતે થઈ રહી હતી. ક્યારેક રાતે હું માના ઓરડા પાસેથી પસાર થાવ તો જોતો કે રિયાંશભાઈ ફર્શ પર માના પગ પાસે બેઠા હોય, જાણે એ દરેક ક્ષણ પૂરી કરવા માંગતા હોય જ્યાં એમણે માને એકલા છોડી દીધા હતા. એક સાંજે મમ્મીએ મને પાસે બોલાવ્યો. વિવાન, એમનો અવાજ ખૂબ નરમ હતો. હા માં. બેટા, હવે મારું મન ખૂબ હલકું થઈ ગયું છે. મારી દુઆ પૂરી થઈ ગઈ. બંને દીકરા મારી પાસે છે અને બંનેની કિસ્મત એક જ છત નીચે સુધરી રહી છે. મેં માનો હાથ પકડ્યો. માં, તમે બસ બરાબર રહેજો, બાકી બધું પણ બરાબર થઈ જશે. મમ્મી મલકાયા. બરાબર તો છું બેટા, બસ એક વાત છે. મેં ગભરાઈને પૂછ્યું. શી વાત? કહો ને. રિયાંશને જેટલો આધાર જોઈતો હતો એ મળી ગયો. હવે એને પોતાના પગે ઊભા થવાનું શીખવું પડશે, જેવી રીતે તે શીખ્યું. રિયાંશભાઈ ચૂપચાપ બધું સાંભળી રહ્યા હતા. એમની આંખો ભરાઈ આવી. મમ્મીએ કહ્યું. હા. એમનો અવાજ ધ્રુજતો હતો. હું કોશિશ કરીશ. મેં એમને ખભે હાથ મૂક્યો. ભાઈ, હવે કોશિશનો વખત નથી, શરૂઆતનો વખત છે. કાલથી તમે મારી સાથે શોરૂમ આવશો. જેટલું હું જાણું છું એટલું તમને શીખવીશ. રિયાંશે મારી તરફ જોયું. પહેલીવાર એમની આંખોમાં ઘમંડ નહોતો, ફક્ત એક તૂટેલા માણસની કદર હતી. વિવાન, હું ભલા તારી બરાબરી કેવી રીતે કરી શકીશ? હું હસી પડ્યો. અરે ભાઈ, આપણે બરાબર નથી. તમે મારાથી મોટા છો અને મોટા જ રહેશો, અને કામ શીખવું નાનું નથી હોતું. કાવ્યાએ પાણી મૂક્યું અને હસીને બોલી. બંને ભાઈ સાથે રહેશે તો કારોબાર પણ દુગનો ચાલશે અને ઘરની કમાણી પણ દુગની થશે. મમ્મીને બંને હાથ મારા મને રિયાંશના ભાઈના હાથ મૂક્યા. બસ આવી જ રીતે રહેજો, એમાં જ સુકૂન છે. આમ કેટલાક મહિના વીતી ગયા. રિયાંશભાઈ મારી સાથે દુકાન સંભાળવા લાગ્યા. એમનામાં એક અજીબ સુકૂન આવવા લાગ્યું. દરેક ગ્રાહક સાથે નરમાઈથી વાત કરે, દરેક કામ ઈમાનદારીથી કરે, જાણે જિંદગીએ એમને બીજી તક આપી હોય.
એક દિવસ એમને હિચકાતા કહ્યું, વિવાન, શું હું મારા માટે નાનકડું ઘર ભાડે લઉં? જેટલી તકલીફ મેં માને આપી છે, મને લાગે છે કે મારે હવે પોતાને સાબિત કરવું પડશે. મેં એમની પીઠ થપથપાવી. જો તમારું મન કહે તો કરો, પણ આ ઘર તારું જ છે. એ ભૂલશો નહીં, તે રહેવાની જગ્યા નથી બદલી, તે ફક્ત પોતાની સોચ બદલી છે. રિયાન્સની આંખોમાં નમી છવાઈ ગઈ. તારા જેવો ભાઈ ઉપરવાળો દરેકને નથી આપતો. હું મલકાઈ ગયો. મને માનો આશીર્વાદ લઈને અહીં સુધી લાવ્યો છું. ભાઈ નહીં તો હું પણ એ જ હતો, જે કદી માટીમાં દબાયેલો હતો. આજે એમ જ દિવસો વીતતા ગયા. માની તબિયત હવે પહેલાં કરતાં ઘણી સારી હતી. શોરૂમ ખૂબ મોટો થઈ ગયો હતો. રિયાન્સભાઈ પણ હવે તનખા લેવાને બદલે કમાણીમાં ભાગ લેવા લાગ્યા, જેમાં મારી જીદ હતી. એક સાંજે અમે બધા છત પર બેઠા હતા. ધીમી હવા ચાલતી હતી. મમ્મીએ આકાશ તરફ જોઈને બોલ્યા, જોયું બેટા, ઉપરવાળાની મહેરબાની. જે ઓલાદ મા બાપને ઘરની બહાર કાઢે એને ઘરની કિંમત ખબર પડે છે, અને જે ઓલાદ મા બાપને સંભાળે એને ઉપરવાળો બીના માંગે ખજાનો આપી દે છે. ભલે એ સોનાનો હોય કે સુકૂનનો. મેં માનો હાથ પકડીને કહ્યું, માં, જો આજે મેં કંઈ કમાયું છે તો તમારો આશીર્વાદ કમાયો. હું તો ફક્ત મહેનત કરું છું. કાવ્યા હસી પડી, અને થોડી બહુ મહેનત પણ થાય છે. અમે બધા હસી પડ્યા. મમ્મીએ રિયાન્સભાઈ તરફ જોયું. હવે તું પણ મહેનત કરશે તો વખત તારો પણ બદલશે. બેટા, કિસ્મત એમના પર મુસ્કુરાતી છે જે હાથ જોડતા નથી. હાથ પકડીને ઊભા થાય. રિયાન્સભાઈની આંખો ભરાઈ આવી. માં, મારો વખત શરૂ થઈ ગયો છે, કારણ કે હવે મારી પાસે તમે છો, વિવાન છે અને આ ઘર છે. મમ્મીએ બંને દીકરાઓના હાથ પકડી લીધા. બસ એ જ સાચી દોલત છે. બાકી બધું ઉપરવાળો આપે, પણ એ લઈ પણ લેશે. પણ ઘરની અંદરનો સુકૂન દુઆઓથી આવે છે. એ જ ક્ષણે હવામાં એક અજીબ રાહત મળી, જાણે વર્ષોથી અટકેલી કડવાશ પીગળીને સુકૂન બનીને ઘરની દિવાલો પર ઉતરી રહી હોય. અને મેં મનોમન વિચાર્યું, માં સાચું કહે છે. જે ઘરમાં મા બાપને કદર હોય ત્યાં ખુશી કદી ઓછી નથી પડતી, અને જ્યાં કદર ન હોય ત્યાં દોલત પણ રહીને સુકાઈ જાય છે. આ કહાનીનો સાચો મતલબ એ છે કે દુનિયાની બધી દોલત, શોહરત અને મોટું ઘર પણ માણસને એટલો સુકૂન નથી આપી શકતું જેટલો એક માની દુઆ આપે છે. વિવાન પાસે કંઈ નહોતું, ના પૈસા, ના આધાર, ના મોટું નામ. એની પાસે ફક્ત એક જ વસ્તુ હતી, માને બચાવવાની અને સંભાળવાની નિયત. બસ એ જ નિયતે એને એટલા મોટા દરવાજા ખોલી દીધા જેની એને પોતાને પણ આશા નહોતી. ઉપરવાળો કદી કોઈનો સબ્ર અને ઈમાનદારી વ્યર્થ નથી જવા દેતો. અને બીજી તરફ રિયાન્સ હતો, જેની પાસે બધું જ હતું પણ મા બાપની ઇજ્જત નહોતી. અને જ્યારે માણસ પોતાને મા બાપને નીચું બતાવે ત્યારે ઉપરવાળો એની દોલત પણ હવા કરી દે છે. આખરે એ જ સત્ય ઉભરી આવે છે, જેણે મા બાપને સંભાળી લીધા એણે પોતાની કિસ્મત સંભાળી લીધી, અને જેણે મા બાપને ઠુકરાવી દીધા એણે ઉપરવાળાની મહેરબાની પોતાના પરથી પોતે જ ખોઈ દીધી. દોસ્તો, આ કહાની જો તમને પસંદ આવી હોય તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી આવી હૃદયસ્પર્શી કહાનીઓ તમને સૌથી પહેલાં મળતી રહે. આભાર. અને હંમેશા મા બાપનું ધ્યાન રાખજો. એ જ તમારી સાચી કિસ્મત છે.